ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો લગભગ 9 જેવું થયું છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારમાં। હવે થોડો ઉજાગરો કાયમ થતો જાય છે, એટલે હેડાઈ થતા જાય છે, વાંધો નથી, એવું બધું હાલે છે। અને અત્યારમાં જો મારી મમ્મી વાહિંદા કરે છે, અહીં પોતા કરવાનું કામ ચાલુ છે, શ્યામભાઈ સૂતા છે, તે અત્યારમાં બધાને મેળ છે, બધા હવનું કામ તાબડતોબ ઉપાડી લીધું છે, એટલે એવું બધું હાલે છે અત્યારમાં। અને આપણે જવું છે પેંડા લેવા। હવે શ્યામ આવી ગયો તો થોડાક દી વરી પાછા પેડા રાખી, કોઈ ખાવામાં બાકી હોય તો આવી જાયજો મારો બાપ, પછી ના કહેતા પેડા બેડા ખવડાવ્યા નહીં કંઈ, એટલે મારા આગળ પેડા લેવા જવા હે, એવું બધું કામકાજ હાલે છે। હાલો આજ લાડવા ખાવાય જવાના છે અને મીમાને આવવાના છે ને બધું ભેગું થયું છે, એટલે અડધા લાડવા ખાવા જાહે, અડધા અહીંયા રહે, એવું બધું હાલે છે। એટલે પેડા બેડા કંઈ છે નહીં, તો મેં કીધું હાલો તો અટામણ લેતો આવું પેડા, એટલે એવું છે। હાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી જ આગળ વધજો। જો ઓલો ઉઠો લાગે, ચાલો દેખાડું નહીં જાગતો હોય, ઉઠો હા શ્યામ, એ શ્યામ હાલો એને હવે એ કામ પતી ગયું, આખું વીસી ગયું એટલે પતી ગયું। હેલો ગાઈસ, જો રૂંઢાના લગભગ 3:30 જેવું થઈ ગયું છે, અને આપણે નીકળી ગયા અહીં વાડીમાં નીકળી ગયા, પણ હમણાં તડકોતા જો પડે, હા વાત મૂકી દો, બધું વારી લીધું, આ જોતા ફૂકવી નાખ્યા રાજમાં આટલી વારમાં। બે દીમાં જ ઉપાડવું જો હે। આપણે પેડા લેવા જવાનું વાત કરતા હતા, પેડા લેવા ગયા નહોતા આપણે, મહેમાન આવી કે પેડા બેડા કંઈ ખાવું નથી અમારે, બરાબર, બપોરાના અહીં કરવાના હતા, એટલે કે એ ક્યાંય ધક્કો નથી ખાવા, અહીં બે થઈ ગયા, તે પછી અડધાને જમવા જવાનું હતું, ધોયા ગયા હતા ને આપણે બેઠા હતા અહીંયા, અને જો આ કમ્પ્લેટ જીરું બીરું આ તો બધું કમ્પ્લેટ ઉપડી ગયું। હવે રાજમાં નાની કોર રહ્યું છે એ છે, અને અટાણે લાઇટ આવજાવ કયું નહીં કરે છે, વરી પાસે આવી છે મિત્રો। જો આ કાલ ટાટર જો આ ખરાબ થઈ ગયું તું, જો આ નવું નાખ્યું, કાલ આખો દી દરાવાળી મોટર બંધ રહી, અટાણે સેટ હવે ચાલુ કરવી છે ને, અટાણે નહીં આમ તો સવારની કરી દીધી છે ચાલુ, કાલ આખો દી બંધ રહ્યું, ઓલી ગુંદરી પાઈને એ એટલું જ પીધું, બાકી ભાઈડમાં પાણી નહોતું। જો પાછી લાઇટ વહી ગઈ, જો અહીં પૂગ્યો લાઇટ વહી ગઈ, આ લાઇટવાળા ધડીને અટાણ ક્યાંય પાવાના નથી તોય લાઇટ નથી રહેતા, એટલે આમાં એવું બધું છે। અને આપણે નીચે તો કીધું ના ચક્કર મારવા નથી ગયા, અહીંથી બતાવી દઉં તમને, જો આ બધું પાકવા જ માંડ્યું છે, જો ચણા પીરા પડવા માંડ્યા, રાજમાં જો આની કોઈ નીચે 2 પારી હે તો નામી પાકવા માંડ્યા, આ છરાક છે, એટલે હવે આ વેલેરા ઉપડી જાય તો જવા દેવા છે, ભાવ કંઈ એવો લાંબો છે નહીં, જેટલા વહેલા નીકળીને જેટલા જાય એટલો ફાયદો છે આપણે, પણ હવે તો આ પાકે ત્યાં છે ઉપાડવાના, એટલે એવું બધું હાલે છે અટાણે। શ્યામય સૂતો હે, રમીએ ત્યાં બતાવી, તમે આગળ બન્યા રહેજો, બરાબર। કાલ જરાક વિડીયો મોડો આવ્યો હતો, જરાક એક યુટ્યુબવાળાનો કંઈક રામાયણ હતી ને યુટ્યુબમાં, એના કારણે આપણા વિડીયોમાં ટૂંકમાં વાંધો હતો, એની કંઈ રામાયણ નથી, આપણે કંઈક વિડીયોમાં વાંધો હતો ને, તે અપલોડ થતો નહોતો, થઈ જતો હતો પણ પબ્લિક નહોતો થતો, એટલે એ બધું હેરડી કરીને અડધી પૂણી કલાક નીકળી ગઈ હતી, એટલે મેં કીધું આજ વિડીયો મોડો તો થાય, પણ જે થાય હાલો તો તમે આગળ બન્યા રહ્યો। શ્યામ રમતો હતો હવે આપણે વિડીયો ઉતારીએ।
જો શ્યામના ઝીણકા ઝીણકા કાકા આવ્યા હે ને મળવા આવ્યા ને હા મોટે હાઈ જો શ્યામના બે ઝીણકા ઝીણકા કાકા મળવા આવ્યા હે ને તો શ્યામ તો હું તો હે ને તે બે માટી ઉપર આવી ગયા હે હિંડોરા ઉપર હિસકવા હું તો કે શ્યામ જોયો હે કેવડોક છે એવડોક મિત્ર એવડોક છે એટલે બે આવ્યા છે આજ કાલ હવારી આવ્યા હતા હાજી હવારી હતો ને કે જાગતો હતો આજ હવારી આવ્યા હતા પણ આજે હૂતો હતો એટલે તઈ મેળ ના આવ્યો પણ અટાણે આવ્યા ને અટાણે હૂતો હે ને કે ગધડીનો આ શું કરવું હવે કે હે પૈસા દીધા જો મિત્ર શ્યામને પૈસા કેટલા દીધા હા શ્યામને જો પૈસા દીધા તે કે પાડી નાખ્યા હાથમાં તો એવડે ને તમે ના જ આવડે ને પડતા પછી પાડી જ નાખે ને પછી તમારા ભેગો શ્યામ ભણવા આવીએ ને જોયું મિત્રો ઝીણકા ઝીણકા કાકા હોય ને એટલે એ કામ આવે જો હજી આ પેલા ધોરણમાં કીમાં બેઠા નથી બેસીએ હવે પરવા લગભગ પેલા ધોરણમાં બેસીએ ત્યાં શ્યામ પછી વડો થાય ને પછી તમારે ભેગો આવીએ ને હા એટલે પછી શ્યામ ભેગો જાહે ભણવા એટલે એ મજા હે જો શ્યામને બે ઝીણકા ઝીણકા કાકા હે ને એ ત્રણેય પછી ભેગા વયા ગયા હે એટલે એવું બધું હાલે શ્યામને મળવા આવ્યા હતા એ પછી શ્યામ કધડીનો એવો વાયડો હે ને હવારી આવ્યા હતા ને તઈ હુઈ ગયો તો ને અટાણે હુઈ ગયો અમારે શું કરવું પછી ઉપર અહીં હિંડોરા ઉપર આવતા રહ્યા કીધું ઓલા બે ક્યાં ગયા જવા દેજો હું પછી અહીં આવ્યો હતા પછી ઈ તારે આવી રીતના કહેતા હતા એ કે હુઈ ગયો એ કે એટલે એવું બધું હાલે છે ને હાલો હવે નીચે ચા બને છે તો આપણે જ્યાંક ચા પાણી પી જ્યાંક ફ્રેશ થાય હેલો ગાઈસ જો ઉપરથી તમને વાડીનો નજારો દેખાડું હમણાં હા ખોલું ક્યું ઊંડું હે ભાઈડ હે જો મિત્રો આ બધું હમણાં જો ભરભર વરાઈ ગયા કાકા એમાં ચણા હતા એ વાઢીને ભેગા કરી દીધા આપણે રાજમાં ઉભા હે જો અહીંથી બધું દેખાય જો બધું વાળ્યું દેખાય જો હા અને આની કોર આપણે જીરું ઊભું એ દેખાય છે એટલે હમણાં જો આ બધું ઉપડી જાય ને એટલે એવું ઉજળ લાખીએ વાત મૂકી દે ઉમાય ઉનાળો હાવ આવ્યો ને એટલે આ બધું હાવ પડખે આ ધાડીને રહ્યું ને અમારે એટલે અમારે જો પવન ચક્યું એટલે અમારે અહીં વધારે ઉજળ લાગે બાકી ક્યાંક વધારે હોય વાડિયું ને એમાં વચમાં હોય ને તો વળી ક્યાંક ને ક્યાંક વાવલ ને હોય દેખાતા હોય પણ આ તો અહીંયા અમારે જ બહુ ઉજળ લાગે જો આવું બધું જો મનીષભાઈ કેમણા જાવ હે મનીષભાઈ જો મંચુરિયન ખાવા જાય મિત્રો જોઈ લે ક્યાં ખંભારીએ જોઈ લ્યો મિત્રો કથળીના આજે રજા છે ને રવિવારની આજ બધા ઘરે હતા એટલે એ નાસ્તો કરવા જાય છે અટાણ જો ઢૂંઢાનો ગાડી મારી મૂકી છે એવું બધું હાલે છે આપણે એ મંચુરિયન કે કંઈ ભાવે નહીં આપણે સાદા શાક ને રોટલો કાં જતા આપણે એ અમને કંઈ ના ભાવે જીના તને ભાવે એને ના ભાવે હાલ એટલે અમે સાદા માણસો રહીએ બરોબર હા હાલો તો ભોગમાં આગળ બન્યા રહેજો હવે ચા પાણી પી લઈ જરાક થઈ ગયા હવે હેલો ગાઈસ જો હાંજ પડવા આવી છે અને આ ભાઈ સંગ હુતા છે આપણે હિસકો અપડાવી દીધો છે ઘોડીઓ અપડાવી દીધી હિસકો નાખાય હુઈ જાય શ્યામની મમ્મી અહીં અપડાવીને વહી ગઈ છે હું કરતી હોય જોઈએ આપણે લગભગ રોહડામાં હે અટાણ હુઈ ગયો છે એટલે પીડા નથી કદાચ હિસકો બંધ થઈ જશે તો વાંધો નથી એટલે એવું બધું હાલે છે એ લગભગ રહોડામાં છે જોઈ હું કરે એક તો લાઈટ ઘણી લોચા મારે રસોઈ બનતી લાગે કેવાની ભીંડાનું હા મિત્રો એટલે જ જો મને અહીંયા વરગાડી દીધો હતો હા એટલે એવું બધું હાલે છે ને આજ તો મિત્રો હે ને હૂતો જ રહ્યો હે નહીં વધારે
આજ મિત્રો કઠણાઈ વાળું છે આજ આખો દી છે ને વરી ઉઠે ને વરી હુઈ જાય ને વરી ઉઠે ને વરી હુઈ જાય ને એમ જ કર્યું છે એટલે આજ આપણે કઠણાઈ વાળું છે હવે શું થાય બરોબર એવું બધું હાલે છે હું તો જો કે ટેવાઈ ગઈ 2 મહિના થાવા આવ્યો મને તો હુવા નથી દીધી રાતે હવે તમારે રહેવાનું થાવું જો છે સાચી વાત છે હવે મારે રહેવાનું થવું જો હે આપણે એક તો રાતે હમણાં 2 દિવસથી જ થાય છે હેરાન પાછી બપોરી નીંદર નથી થાતી બપોરી થઈ જાય એમ થાય કે વાંધો નથી આપણે હુવાનો ટાઈમ થાય ને તો ઉઠી જાય આપણે બપોરે હુવાનો ટાઈમ મળે ને આપણે માનો આજે હુવાનો ટ્રાય કરતો ને તાતા ઉઠ્યો બપોરી એટલે એવો વાદીલીનો હે હુવા દેતો નથી આપણે હુવું હોય ને ત્યાં જે ઊભો થાય એટલે અટાણ સૂતો હોય તે વાંધો નથી પણ વાંધો જ છે આમ ત્યાં આખો દી સૂતો જ છે એટલે હે ને રાતી હુવા નહીં દે પણ જોવાય હવે કેવો હેરાન કરે જો અહીં આવીને ડાયો થઈ ગયો હોય તો ભારે મેળ આવી જાય કે નહીં 2 દિવસ મિત્રો એવો ને એવો રાયડું દે છે અરે એક રૂંગું આવે નહીં અને મંડાય જ રીએ આખું બંધ કરીને આખું ખોલે તો કોઈ કઈ ખબર પડે પણ આખું જ ના ખોલે આખું બંધ કરીને મંડાય જ રીએ હા આખું ખોલે જ નહીં આપણે આખું ખુલ્લી હોય કંઈક દેખાણી ની કિંમત ધ્યાન એનું પડે આ તો આખું બંધ કરી અને મંડાય જ રીએ એવો વાયડીનો હાવ ખોટું પાછું હાવ એટલે હાવ ખોટું રડે સાચું બોલતો હોય તો બરોબર રૂંગા આપતો હોય તો આપણે એમ થાય રડતો હોય ને એવો હોય જો હું તો જો રડવું હોય ને એટલે સા લૂજ થઈ જાય એટલે એવું બધું હાલે છે અને લાઇટ આજ બહુ ધાંધિયા કરે છે શું થાય હવે અટાણે રાઈતી આવા ધાંધિયા ના કરે તો સારું એવું બધું હાલે છે ને હવે જો હાંજ પડી ગઈ છે નામી હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે